हरिः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरननदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जनषट्पदैरहरः ते प्रीयमाणं मुदा भूयात् भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालम् यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। छठो अध्याय श्लोक 46। तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः कर्मिभ्यश्चाधिको योगी
તસ્માદ યોગી ભવાર્જુન યોગિનામપિ સર્વેષાં મદ્ગતેનાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્તતમો મતઃ ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે ધ્યાન યોગો નામ ષષ્ઠોऽધ્યાયઃ સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. ભગવાન અર્જુનને કહી રહ્યા છે તસ્માદ યોગી ભવ અર્જુન. હે અર્જુન તું યોગી બન. જો આપણે જીવનમાં બધાને કહેતા હોય, છોકરાઓને પણ શું, તું ડાયો થઈ જા, તું ભણ, તું ડોક્ટર બન, તું એન્જિનિયર બન, આ બધું આપણે ઘણું બનવાને કહેતા હોય. ભગવાન અર્જુનને શું કહે છે? યોગી ભવ, તું યોગી બન. તો અર્જુનને કહી રહ્યા છે એમ નહીં, સાથે સાથે કોને કહી રહ્યા છે? આપણને પણ કહી રહ્યા છે કે આપણું જીવન કેવું હોવું જોઈએ. આ આત્મચિંતન, ઈશ્વર ચિંતનમાં આપણું જીવન પસાર થાય. પણ સામાન્ય રીતે આવું જયારે કહેવામાં આવે તમે આત્મચિંતન કરો, ઈશ્વર ચિંતન કરો, એટલે શું કે સ્વામીનિધિ આ ઘરમાંથી જ ઊંચા નહીં આવે, આત્મચિંતન ક્યારે કરીએ? એટલે આપણે શું માની લીધું કે ગ્રહસ્થ જીવન અને આ આત્મચિંતનનું જે જીવન છે બે કેવા છે? પરસ્પર વિરોધી છે. અર્જુનને યુદ્ધ કરવું નથી, અર્જુનને યુદ્ધ ભૂમિમાંથી ભાગી જવું છે. અને ભગવાન અર્જુનને શું કહે? તસ્માદ યુદ્ધ સ્વ ભારત. અને એટલા માટે અર્જુન તું યુદ્ધ કર. તો ભગવાન આ તો બે પરસ્પર વિરોધી ઉપદેશ કર્યો. કેમ? એક બાજુ કહે છે તું યુદ્ધ કર, બીજી બાજુ શું કહે છે? યોગી ભવ અર્જુન. ભગવદ ગીતા છે. શાસ્ત્ર અધ્યયન કરવું તો ઉપનિષદ બહુ સરળ છે. કેમ ઉપનિષદ કેમ સરળ છે? પેલું આમ સીધી લીટીમાં જ ચાલતું. ભગવદ ગીતા એટલી સરળ નથી. ભગવદ ગીતામાં એટલા બધા વિરોધી વાક્યો છે. ગઈકાલે એક કીધું એમ, અહીંયા યોગી ભવ એમ કીધું એટલે આપણે લોકો તો કયા યોગીને માનીએ? જે આસન પ્રાણાયામ કરતા હોય. પણ પ્રસંગની દ્રષ્ટિએ વિચારીએ તો આ ધ્યાન યોગ, આત્મસંયમ યોગ અધ્યાય છે. તો પછી અહીંયા જે યોગી બનવાનું એ કયું છે? આત્મચિંતન કરનાર આ યોગીની ચર્ચા છે. આત્મચિંતન એટલે કોન્ટેમ્પ્લેટિવ માઇન્ડ. જો આપણું મન એવું તૈયાર થવું જોઈએ કે આત્મચિંતન કરી શકે. પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા કે તમે કોઈને બળજબરીથી ધ્યાન કરાવી શકો નહીં. કોઈને બળજબરીથી પ્રેમ કરાવી શકાય? તું મને પ્રેમ કર, એટલે ગુજરાતીમાં બે શબ્દ છે, કરવું અને થવું. યુ ડુ સમથિંગ ઓર ઇટ હેપન્સ. કેટલીક વસ્તુ આપણે કરવાની હોય, કેટલીક વસ્તુ થાય એટલે ઇટ હેપન્સ. જો વિચાર,
તમારી પાસે આંખ છે, આંખ પ્રમાણ છે, તમારી આંખ ખુલ્લી છે, યોગ્ય પ્રમાણમાં પ્રકાશ અહીંયા છે, અને હું તમને એમ બતાવીને કહું આ શું છે, જો વિચાર, તો શું કહેશો? આ મોરપીંછ છે. જો મને કહો, આ મોરપીંછ ને તમે જાણ્યું, મને કહો, જાણવાની ક્રિયા તમે કરી, એ જ્ઞાન થયું. અંગ્રેજીમાં શું કહેવાય? નોલેજ ટેક્સ પ્લેસ. જ્ઞાન થાય, જ્ઞાન કરવું નહીં પડે. એમ ધ્યાન કરીએ, ભગવાન ભલે કહેતા હોય, પણ ધ્યાન કરવાની વસ્તુ છે કે થવાની વસ્તુ છે? માતા પિતા અહીંયા ભારતમાં રહેતા હોય અને બાળક ભણવા અમેરિકા ગયો હોય, જાવ વિચાર, તો બાળકને, પોતાના બાળકને યાદ કરવો પડે કે યાદ આવે? કેમ માતાજી, કેમ છું પૂછવાનું? છોકરો તો યાદ આવવાનો જ, એમાં કેમ છું વળી? યાદ આવે છોકરો. પણ જેમ આપણને પેલો છોકરો યાદ આવે, યાદ કરવો પડે નહીં, યાદ આવે, એમ ભગવાન યાદ આવે છે આપણને. સ્વામીજી કે ભગવાનને યાદ કરવા પડે, એટલું જ નહીં, પેલા ગુરુએ યાદ કરાવવા પડે. આજે સરસ મજાનું સ્વામીજીનું પ્રવચન હતું, સાંભળતી હતી. એટલે પેલો પ્રશ્ન પૂછ્યો, પ્રશ્નોત્તરીના પ્રવચન હતા સ્વામી, પરદેશમાં. એટલે પેલે પૂછ્યું, what is the place of guru in one's life? આપણા જીવનમાં ગુરુનું શું સ્થાન છે? ગુરુની શું જરૂર છે? સ્વામીજી બહુ સરસ કહ્યું કે ગુરુ નહીં હોય તો તું ભગવાનને જાણી શકે? ગુરુ ગોવિંદો નો ખડે કાકો લાગુ પાઉં, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો દિખાય. એટલે સ્વામીજી બહુ સરસ કહ્યું કે જો જીવનમાં ગુરુ નથી તો પેલો ગોવિંદને તમે પ્રાપ્ત કરી શકો ખરા? ઈશ્વર ભલે સર્વવ્યાપી, જો સમજો બરાબર, ઈશ્વર ભલે સર્વવ્યાપી છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. ઈશ્વર ભલે સર્વજ્ઞ છે, સર્વવ્યાપી છે, સર્વજ્ઞ છે, એટલું જ નહીં, ઈશ્વર કેવો છે? સર્વશક્તિમાન છે. સર્વશક્તિમાન ઈશ્વર હોવા છતાં પણ ઈશ્વર પોતે જ પોતાને પ્રગટ કરી શકે? આ કોના જેવું થયું? પેલો સુરદાસ જેવું છે. સુરદાસ જન્મથી અંધ, એમને શું થયું? જન્મથી અંધ હતા નહીં, જો સમજો, પણ એમની આંખ બધું આ જગત જોતી રહેતી. આપણી દેશી ભાષામાં તો ફાફા માર્યા કરે, આંખ શું કરતી હોય? આ જોયું, પેલું જોયું. એટલે એમણે પોતાની આંખ શું કરી નાખેલી? ફોડી નાખેલી. ગરમ સળિયાથી આંખ ફોડી નાખેલી. એટલે એમના જીવનના બે પ્રસંગ બહુ પ્રસિદ્ધ. એક તો એ રોજ મંદિરે જાય અને ભગવાન, જો એટલું હું તમને જે વારંવાર કહું, આપણે એમ કહીએ ને કે ડાકોર જઈ આવ્યા, શામળાજી જઈ આવ્યા, અંબાજી જઈ આવ્યા, જેટલા જઈને આવ્યા ને એને ખાલી એક જ પ્રશ્ન પૂછું કે ભગવાને કે માતાજીએ કયા રંગનું વસ્ત્ર પહેરેલું? માતાજી એ તો ખબર જ નથી, તો તું શું દર્શન કરી આવ્યો? જો વિચારી જો, આપણું જીવન એટલું બધું યાંત્રિક છે, મિકેનિક. આપણે ખાઈએ મિકેનિકલી, આપણે ખાઈએ એ આંતરિક છે, ચાલીએ તે આંતરિક છે, જીવન જીવીએ પણ કેવું છે? આ ભાઈઓ પેલા બેંકમાં કે ધંધામાં કામ કરતા હોય, એ પણ શું છે? રોજ એકનું એક જ કરવાનું હોય. એક વાર એક આપણું જીવનનું આર્થિક ઉપાર્જનનું સાધન નક્કી થઈ ગયું, પછી આપણું જીવન કેવું છે? બહેનો રસોઈ કરો એવું નહીં માનવા, રસોઈ કરવા માટે બહુ બુદ્ધિ વાપરવી પડે. બુદ્ધિ વાપરવાની હું હંમેશા કહું બધા, એ જ તપેલી ને એ જ કડછી ને એ જ મસાલાનો ડબ્બો ને એ જ તુવેરની દાળ, જાત એ જ પ્રેશર કુકર. રોજની ભોજન, જો તમે રોજના ભોજનને જો વિચાર કરો ને, જો વિચાર
તો રોજ કાકડી ને કચુંબર હોય, રોજ દાળ હોય, રોજ ભાત હોય, રોજ રોટલી હોય, રોજ પાપડ હોય, જે બદલાય ને એક શાક જ બદલાય. જોજો એમાં તો બધા માથે લઈને ફરતા શું શાક બનાવ, અરે જે બનાવ શું ફરક પડવાનો. આ સમજો, આ શિક્ષકો પણ જે હોય એ શિક્ષકોને શું કરવાનું હોય, દર વર્ષે એ જ છોકરાઓને એ જ ભણાવવાનું હોય. જો વિચાર એમાં કે પછી બહુ બુદ્ધિ વાપરવાની હોતી નથી. બેંકમાં કામ કરતો એ કામ કરવાનું કેવું મિકેનિકલ. એક વાર આપણું જીવન આમ ગાડા પર ચડી જાય પછી આપણું જીવન કેવું છે, યાંત્રિક જીવન છે. જે લોકો રોજ અહીંયા આવતા હોય પેલો ઘરેથી ચાલતો નીકળે, ખાલી ઘરમાં એટલું સૂચન પગને થઈ ગયું હોય ગીતા સદન પહોંચવાનું છે, પછી મગજને પેલું યાદ નહીં કરવું પણ ડાબી બાજુ વળવાનું, જમણી બાજુ વળવાનું. પેલો અહીંયા ક્યારે પહોંચી જાય ને એને જ ખબર નહીં હોય. એટલે આપણા જીવનમાં એટલી બધી યાંત્રિકતા છે. આ યાંત્રિકતા આપણા જીવનમાં એટલી બધી છે કે આપણા મન પર આપણું કોઈ નિયંત્રણ રહેતું જ નથી. ભગવાન કેમ યોગી ભવ એમ કે છે. એટલે સુરદાસજી જયારે રોજ મંદિરે જતા અને ભગવાનને સવારે જયારે સરસ મજાનો શૃંગાર કરવામાં આવે અને શૃંગાર કર્યા પછી પેલી શૃંગાર આરતી કરવાની હોય ત્યારે પડદો ખોલવામાં આવે. અને જયારે પડદો ખોલે ત્યારે રોજ સુરદાસજી એક ભજન ભગવાન માટે બનાવે. અને જે ભજન બનાવતા એ ભગવાને જે શૃંગાર કર્યો હોય ને એ શૃંગારને અનુરૂપ જ એ ભજન હોય. એટલે પેલા ત્યાંના પૂજારીઓ છે, બીજા બધા જે આરતીમાં રોજ આવતા હોય એ લોકોને એમ કે કોક કહી દેતું હશે કાલે આજે શું પહેરાવાનું છે, આજે ભગવાને કેવા વસ્ત્ર ધારણ કરાવવાના છે, આજે ભગવાને કેવો શૃંગાર છે, કેવો મુગટ છે. એટલે કોકે મજાક ઉડાવીએ તો તમને કોઈ કહેતું હશે પણ તમે ભજન બનાવીને ગાવ છો. એટલે એક દિવસ આ પૂજારીઓ નક્કી કરી દીધું કે આજે તો ભગવાનને કઈ પહેરાવવું જ નથી. બધા વસ્ત્ર તૈયાર, શૃંગાર તૈયાર, બધું જ. પણ જે પેલા મુખ્ય પૂજારી પેલા બીજા એમની સાથે 2 જણા હતા એ 2 જણાએ નક્કી કર્યું ભલે વસ્ત્ર આપણે બધા કાઢ્યા છે પણ આપણે ભગવાનને આજે શું છે. એટલે જ્યાં પેલો પડદો ખોલ્યો ને બધાએ જોયું તો બધાને આશ્ચર્ય થયું કેમ ભગવાન શું હતા. એટલે પેલો સુરદાસજી કે ભગવાન મને ખબર જ નહીં, તું આવો નાગો કુગો બહાર આવતો હશે. એટલે પેલા નવાઈ લાગી કે આ સુરદાસજીને ખબર કેમ પડી. આ સમજ. એટલે ફક્ત ચર્મચક્ષુ જ કામ કરે એમ નહીં, આપણી દિવ્ય શક્તિ જે છે એ દિવ્ય ચક્ષુથી પણ આપણે જોઈ શકીએ. એવો જ એક બીજો પ્રસંગ છે સુરદાસજી નથી કે એક વાર ક્યાંક આમ જતા હતા, અંધારું થઈ ગયું અને પેલો ખાડો તો કોઈ કે ખોદ્યો હતો એને ખબર નહીં, એટલે ખાડામાં પડ્યા. ખાડામાં પડે તો વિચાર કરો ચાલો ભગવાન છે ખાડામાં બેસીને ભજન કરો. એટલે શું કરવા માંડ્યું, ત્યાં બેઠા બેઠા ભજન કરવા માંડ્યું. અંધારું થઈ ગયું એટલે ભગવાનને એમ થયું કે આ સુરદાસજીને કોણ લેવા આવશે. એટલે ભગવાન ત્યાં ગયા અને ભગવાને પ્રેમથી એવું કહ્યું સુરદાસ તારો હાથ આપ. જ્યાં સુરદાસે પેલો અવાજ સાંભળ્યો ને એ ઓળખી ગયા કોણ છે, આ મારો લાલો જ છે. એમણે હાથ લંબાવ્યો, પેલો લાલાના કોમળ હાથ એમને સ્પર્શ થયો અને લાલાએ એમને શું કર્યું, ખાડાની બહાર કાઢ્યા. પણ કાઢ્યા એટલે પેલો લાલો છોડીને જતો રહ્યો. એટલે ત્યારે સુરદાસજી શું કીધું કે ભગવાન હાથ છોડાવીને તો તમે જઈ શકો છો, મારા હૃદયમાંથી તમે જઈ શકો ને તો તમને શક્તિમાન કહું. ભક્ત એને કહેવાય કે જે ભગવાનને ચેલેન્જ કરી શકે. આમ ભગવાન તો સર્વવ્યાપી છે, સર્વજ્ઞ, સર્વશક્તિ છે. જો સમજો. પણ એ જ ભગવાનનું આપણે ચિંતન કરવું હોય તો ચિંતન કરી શકીએ છીએ આપણે? કેમ નથી કરી શકતા? એટલે સ્વામીજી કે છે ત્યાં સમજવાનું ક્યાંથી કઈ વાર્તા છે પછી પાછું પેલો મૂળ પર આવવાનું તો કોઈ ભક્તે પહોંચી જવાય. એટલે સ્વામીજી બહુ સરસ કહ્યું કે વિધાઉટ ગુરુ there is no ઈશ્વર. જો વિચાર, જો ગુરુ જ નથી તો ઈશ્વર છે? ના ના, અમે તો ભગવાનને બહુ માનીએ. જો આ બરાબર સમજો તમે, ભગવાનને માનવું એક વસ્તુ છે પણ ઈશ્વરના અસ્તિત્વને સમજવું તો શું છે. મને કહો ને પરમેશ્વર કેવો હશે, ક્યાં રહેતો હશે, શું કરતો હશે. હું વારંવાર એટલે કહું, આ ભારત દેશમાં લોકોમાં શ્રદ્ધા એવી વણાઈ ગઈ છે ને
એ લોકોના લોહીમાં જ આ શ્રદ્ધા છે. એટલે કોઈ પણ કઈ કહે ને આપણને બધું શું લાગે? સાચું જ લાગે. પણ ઈશ્વર કોણ છે? ઈશ્વર ક્યાં છે? હમણાં આજે બહુ સરસ એક ફોટો આવે ફેસબુક પર. એક ભાઈ છે, એની કપડાની દુકાન. આજકાલ તો પેલી કપડાની દુકાન એટલે પેલું શોકેસ એવું બને, એમાં કપડાની શું કરી દીધી હોય, બધી સાડી હોય તો બધી સાડીની થપ્પી જ કરી દીધી હોય. એ થપ્પી પરથી જ આપણે જોવાનું કે આ સાડી કાઢ, આ સાડી કાઢ. એટલે એને દુકાન જે બનાવેલી એમાં પેલું આખી બધી સાડીઓની બધી થપ્પી શોકેસમાં. પણ શંકર ભગવાનનો ભક્ત એટલે એને શું કરેલું? દુકાનની જે દાખલ થઈને સામેની જે દિવાલ છે એ દિવાલ પર શંકર ભગવાન ત્યાં છે. વૃષભ નંદી પર બેઠેલા શંકર ભગવાન છે ત્યાં. રોજ જ જો વિચાર જો ફોટો આવે ને કે રોજ જ એની દુકાનમાં પેલો એક સાંઢ રોજ જ ત્યાં આવે. કોઈને કઈ હેરાન નહીં કરે. એ ત્યાં આવે, એને ઈચ્છા થઈ ગઈ ને તો ત્યાં ખૂણામાં બેસી જાય. એ સાંઢને કોણે કીધું કે અહીંયા ભગવાન છે? પણ એ શું કરે છે? રોજ આવીને બેસે છે. કોઈને હેરાન નહીં કરે. સમય થાય એટલે ઉઠીને શું થઈ જાય? જતો. આવું બધું આપણે સાંભળીએ ત્યારે આપણને શું થઈ જાય? પછી ભગવાનના દર્શન કરવા કરતા પેલા સાંઢના દર્શનની ઈચ્છા વધારે રહે આપણે. સાંઢ એટલે ઓક્સ. હા, ગુજરાતી છે પણ અંગ્રેજી વાળો છે. ઈશ્વરની ઓળખાણ કોણ કરાવે આપણને? ગુરુ જ કરાવે. જો એટલે સ્વામીજી કે વિધાઉટ ગુરુ ધેર ઇઝ નો ઈશ્વર. વિધાઉટ પ્રમાણ, જો તમારી પાસે આંખ પ્રમાણ નથી તો રંગ નામની વસ્તુ હશે તમારા માટે? નહીં. એટલે જ શું કહેવામાં? શ્રદ્ધા કોને કહેવાય? ગુરુ વેદાંત વાક્ય શું વિશ્વાસ સા શ્રદ્ધા. ગુરુના વાક્ય પર, શાસ્ત્રના વાક્ય પર આપણે શ્રદ્ધા કરવી જ પડે. જયારે ભગવાન એમ કહી રહ્યા છે તું યોગી બન. કેમ યોગી બને એવું કે છે? યોગી બનવું એટલે જવાબદારી કોની થઈ ગઈ? હંમેશા આપણે તો એવું જ માનતા હોઈએ આમ ગુરુ જ કંઈક આશીર્વાદ આપી દે, ગુરુ માથા પર હાથ મૂકી દે, આમ શક્તિપાત થઈ જાય, કુંડલીની જાગૃત થઈ જાય. કુંડલીની જાગૃત થવું એક વસ્તુ છે અને બ્રહ્મ જ્ઞાન શું છે બીજું છે. આમ ભગવાન અર્જુનની સાથે સાથે આપણને પણ કહી રહ્યા છે યોગી ભવ. કે ભગવાન આ ગ્રહસ્થ જીવન અને આ બે ભેગું થાય જ નહીં. ધ્યાન કરવું જ કેવી રીતે? ધ્યાન કરવાનું જ નથી, ધ્યાન થાય. જો આ સમજ, જેમ દીકરાને યાદ કરવો પડે ને, દીકરાની યાદ આવી જાય એમ ઈશ્વરનું પણ શું થવું? ચિંતન થવું જોઈએ. પણ ઈશ્વરનું ચિંતન ક્યારે થાય? આપણા મનમાં એ પ્રકારનું એક વાતાવરણ આપણે ઊભું કરીએ. આ ડોક્ટરો હોય ને, એ ડોક્ટરનું એટલું બધું ભણેલા હોય અને મગજમાં એટલા બધું પેલું જ્ઞાન નાખી દીધું, એને રાત્રે 1 વાગે ઉઠાડીને બતાવીએ તો શું કરે? કેમ? પેલું પાકું જ થઈ ગયું હોય બધું. એમ હવે આપણે શું પાકું કરો? યોગી બનવું હોય તો શું પાકું કરવું પડે? આ આત્મચિંતન માટે જે જરૂરી છે એને આપણે શાસ્ત્ર શ્રવણ કરીએ. આપણી બુદ્ધિમાં જે પણ કોઈ જ્ઞાન જે છે એ જ્ઞાન ક્યાંથી આવ્યું? સાંભળીને જ આવ્યું. તમે ગુજરાતી કેવી રીતે બોલો છો? ચોપડી શીખવા ગયેલા? વ્યાકરણ શીખેલા? નહીં. આપણા માતા પિતા, આપણા દાદા દાદી, આપણા નાના નાની, આ બધાને આપણે બોલતા સાંભળતા હતા. એ બોલેલું સાંભળેલું જ આપણે શું કરે? શીખી ગયે. કોઈ પણ જ્ઞાન હોય એ શ્રવણ દ્વારા જ આવે. તો હવે ઈશ્વરનું ચિંતન કરવું છે, આત્મચિંતન કરવું છે, તો આપણી બુદ્ધિમાં શું કરવું પડે? એ પ્રકારનું જ્ઞાન આપણી બુદ્ધિમાં લાવીએ. આપણે શ્રવણ કરીએ, સતત શ્રવણ કરતા રહીશું, શાસ્ત્ર શ્રવણ કરતા રહીશું, તો ધીરે ધીરે આપણું મન પણ શું થવાનું?
એ આત્મચિંતન માટે તૈયાર થવાનું જ છે. એકવાર એ મનમાં વાતાવરણ બની ગયું પછી ઈશ્વરને યાદ કરવો પડે નહીં. જો એટલે જ પેલા શિવ માનસ પૂજામાં પણ શું કહેવામાં આવે છેલ્લે, યદ યદ કર્મ કરોમિ તત્તદ અખિલમ શંભો તવારાધનમ. ભગવાન હું જે પણ કંઈ કરું છે બધું શું છે, તમારી આરાધના જ છે. આ તમારા અંતઃકરણમાં જે વાતાવરણ તૈયાર કરવાનું છે જેથી આત્મચિંતન થઈ શકે એ જવાબદારી તમારી છે. અને એટલા માટે ભગવાન અર્જુનને શું કહે છે, તસ્માદ યોગી ભવ અર્જુન. અર્જુન તું યોગી બન. યોગી બનવાની જવાબદારી તારી છે. હું તને જ્ઞાન આપી શકું. પેલું અંગ્રેજી માટે કહેવત છે કે ઘોડાને આપણે તળાવ સુધી લઈ જઈએ પણ પાણી તો કોણે પીવાનું છે. એમ ગુરુજી પણ આપણે શાસ્ત્ર શ્રવણ કરાવે પણ શ્રવણ કર્યા પછી મનન ચિંતન કરવાનું કામ કોનું છે, આપણું જ છે. આમ આ યોગી બન એમ કહીને ભગવાન કહી રહ્યા છે કે હે અર્જુન, આ બધા યોગીઓ છે, તપસ્વી છે, જ્ઞાનીઓ છે, કર્મ કરનારા, મોટા મોટા પુણ્ય કર્મ કરનારાઓ છે, પણ આ બધામાં શ્રેષ્ઠ તો કોણ છે? આજે ધ્યાન યોગ કરનાર, આત્મચિંતન કરનાર જે છે એ શ્રેષ્ઠ છે. અધિક. અને એટલે ભગવાન અહીંયા આગળ કહે છે કે આ પ્રકારથી અર્જુન તું પણ યોગી બન. આપણું જીવન એવું બની જો આ સમજો. એવું માનતા નહીં કે ઘર બાર છોડીને બેસીશું પછી આત્મચિંતન કરીશું. તમે એમ માનતા હોય કે હું આશ્રમમાં જાઉં ને આત્મચિંતન કરું, હું એટલે બધાને જ કહું, એ આશ્રમમાં જઈને 2 દિવસ જ પેલો ડાયો રહેતો હોય, 3જે દિવસથી શરૂ થઈ જ જાય. પેલો 2 દિવસ જ ડાયો રહે. પછી પેલો બાજુના રૂમમાં ને તમારા રૂમ બંને જણા સાથે જ નીકળે પ્રવચનમાં જવા. એટલે પહેલા દિવસે એકબીજાનું સામે નહીં જોઈએ, પછી બીજે દિવસે એકબીજાને સામે જોઈએ, પછી એકબીજાને સ્માઈલ આપે, એટલે પછી 3જે દિવસે પૂછે ક્યાંથી આવ્યા, જા શરૂ જા સમજ. રિટાયર થઈ ગયા છોકરાઓ અહીંયા છે અમેરિકા, શરૂ જ થઈ જાય. જાવ આ ટિપિકલ સંસારીનું શું છે, લક્ષણ છે. કોઈ નહીં ત્યાં જાય ને એટલે એને કેટલા છોકરા છે પણ તારે શું, ટિપિકલ જાણે કોઈના ઘરે જાય ને, ટ્રેનમાં બેઠા, ટ્રેનમાં ખાલી આપણે 4 જ કલાક આની સાથે બેસવાનું છે, પણ એમાં તો શું થઈ જાય, એનો આખો ઇતિહાસ. આ સંસારીનું લક્ષણ છે. એટલે ભગવાન શું કહે છે, આ સંસારીનું લક્ષણ તારી બુદ્ધિમાંથી નીકળવું જોઈએ. આગળ મેં તમને કહ્યું છું ને, પેલો મારો એક સ્ટુડન્ટ છે, એ બહુ વર્ષો પહેલા જયારે જોડાયો વેદાંતમાં, ત્યારે એને એક જ છોકરો નાનો હતો. પછી મને કે આપણે ઋષિકેશ સ્વામીજીને શિબિરમાં જે મને લઈ જાવ, ચાલો ત્યાં ગયા. પછી પેલો પ્રવચન વખતે તો ત્યાં હોય, ભોજન વખતે ડાઇનિંગ ટેબલમાં, પણ આમ જ બેઠા હોય ને તો પેલો અચાનક જ ગાયબ થઈ જાય. એટલે મને ખબર નહીં પડે ક્યાં ગયો. જો એટલે હું ચિંતા નહીં કરું, એ ત્યાં ગયો હોય, આપણે શું. પછી એક દિવસ મને આવ્યું કે આ સ્વામીજી પેલું સમજાવ, મને ખબર નથી પડે, કઈ ને આપણે સાંજે બેસીએ. સાંજે 8 થી 9 સ્વામીજીના પ્રશ્નોત્તરી પૂરી થઈ જાય, પછી આપણે શું કરીએ, હું બેસીએ ને આપણે શંકાનું સમાધાન કરીએ. એટલે પછી બેઠા, પછી વાતચીત નીકળી. એટલે મને કે હા છે ને પેલા બેન છે ને દિલ્હીથી આવ્યા. તને ક્યાંથી ખબર પડી છે? દસ દિવસનો શિબિર હતો. 10 દિવસનો શિબિર પૂરો થયો ને ત્યાં સુધીમાં એને 25 એડ્રેસ ભેગા કરેલા. જવાબ એને બધું મને વાત કરી. 25 એડ્રેસ એને ભેગા કરે, હું કશું બોલી નહીં ત્યારે. પછી 2 વર્ષ થયા પછી મેં પૂછ્યું કે 25 એડ્રેસ ભેગા કરેલા, એકાદને ફોન કર્યો તો કે ના.
એનો અર્થ શું થયો? શિબિરમાં આપણે ગયા, આત્મચિંતન કરીએ, તત્વચિંતન કરીએ, ભગવાનના નામનો જપ કરીએ. એ સમય એને શામાં કાઢ્યો? પેલા 25 પાસે એડ્રેસ લેવાના ને 25 ને એડ્રેસ આપવામાં. આ સંસારીના લક્ષણ. સ્વામીજી બહુ વર્ષો પહેલા બેંગ્લોર હતા. બહુ વર્ષો પહેલા, એટલે 60 ની વાત કરું. એટલે ચિન્મયાનંદજીને પુસ્તકોનું પેલું એડિટિંગનું બધું કામ ચાલતું હોય. એટલે એમની સાથે ચેન્નાઈ, એટલે તે વખતે મદ્રાસ, એમની સાથે બીજા ભાઈ ભણતા હતા, એ નોકરીએ લાગી ગયા. એટલે અચાનક જ છે તે એનો પેલો કાગળ આવ્યો કે મને નોકરીમાંથી 10-15 દિવસની રજા મળે એમ છે, મારી ઈચ્છા છે હું તમારી સાથે આવીને રહું થોડા દિવસ. એટલે સ્વામીજી એને પત્ર લખ્યો, પોસ્ટકાર્ડ. તું મને જણાવજે કઈ તારીખે તું આવે છે, હું તને લેવા આવી જઈશ. એટલે પેલા આવે. સ્વામીજી એક નાના મસ્તા એક રૂમમાં રહેતા હતા, બાજુમાં એક અમ્મા હતા ને, અમ્મા એમને ભોજન આપી જતા. એટલે રાત્રે બેસીને પેલું બધું ટાઈપ સેટિંગનું, તે વખતે કોમ્પ્યુટર ને એટલે બધું શું કરવું પડે? ટાઈપ સેટ તમારે કરવું પડે. અને પછી પેલા પ્રિન્ટર ને આપીએ, પછી પેલો પ્રિન્ટર શું કરે? એ પેલું એક એક અક્ષર જો વિચારી જોવા જેવું છે. ત્યારે પ્રિન્ટિંગ પ્રેસ એટલે શું? પેલા બધા અક્ષરો હોય અને એક એક અક્ષરને પછી શું કરવાના? ગોઠવવાના. એટલે પેલું પ્રિન્ટર જયારે ગોઠવીને આપે ને ત્યારે ભૂલ થતી હોય કાના માત્ર. એટલે સ્વામીજી બેસીને શું કરવું પડે? એડિટ કરવાનું હોય. એટલે સ્વામીજી આ બધું કામ કરે, એટલે પેલો બિચારો નવરો કરે, એને ખબર નહીં પડે શું કરવું. એટલે પહેલે દિવસે કે ચાલ કે ટ્રેનમાં આવે, બહુ થાકી ગયું, થોડું ચાલી આવતો. સ્વામીજી કે બસ આ સીધો રસ્તા પર તું ચાલી આવ, થોડુંક તારું બોડી પણ શું થઈ જશે, આમ શરીર સ્વસ્થ થઈ જાય, રાત્રે સારી ઊંઘે આવી જાય. એટલે મને ચાલવા ગયા. પછી એને ચાલવાની મજા, એટલે બીજે દિવસે ચાલવા ગયા. તો ત્રીજે દિવસે ચાલવા ગયા ને તો પેલો 12 વાગ્યા ને તોય પેલો પાછો આવ્યો જ નહીં. એટલે સ્વામીજી વિચાર કરે કે આ ગયો ક્યાં? એ બેંગ્લોર પહેલી વાર આવેલો, એટલે કોઈ એને ઓળખીતું તો છે જ નહીં કે જેને ઘર જઈને બેઠો ગપ્પા મારે. પછી 12:30 વાગે આવ્યા ને, એટલે સ્વામીજી સહેજ જ પૂછ્યું કે કઈ રસ્તો ભૂલી ગયેલો? જો સામાન્ય રીતે શું પૂછવાનું હોય, તું રસ્તો કઈ ભૂલી ગયો, કઈ આગળ પાછળ થઈ ગયું, શું થયું, શું? ના રે ના, એ તો પેલા ચોથા ઘરે પાના રમતા હતા. સ્વામીજી કે હું ત્યાં 2 વર્ષથી રહેતો તો મને ખબર નથી કે ચોથે ઘરે પાના રમાય. આ 2 જ દિવસ આપણે ત્રીજે દિવસે શું કરવા ગયો? એ સમજો, આપણું જેવું મન હોય ને અને આપણા મનમાં જેવું હોય ને, બહાર આપણે શું કરવાના? એ શોધી જ લઈએ આપણે. એકવાર પેલું RSS નું પેલું વિશ્વ સંમેલન અહીંયા હતું, એટલે મને પેલા RSS વાળા અહીંયા લઈને આવ્યા નવસારીથી. હું કેટલા વર્ષોથી વલસાડ આવું, એટલે એક ભોજન ત્યાં કર્યું. ભોજન કરી મીટિંગ હતી, મીટિંગ કરી એમાં 3:30-4 વાગે નીકળ્યા. એટલે મેં આ લોકોને કીધું તમારે ચા પીવી હોય તો પી લો તમે લોકો, હું તો ચા પીતી નથી. એ પેલું સ્ટેશન પર એમણે ગાડી ઉભી રાખી, સ્ટેશનની બહાર 4 રસ્તા પર એમણે શું કર્યું, પેલી ગાડી માતાજી અમે ચા પી આવો. એટલે બંને જણા ઉતર્યા ચા પીવા. જા પછી કંઈક મને કહેવાનું હતું, પણ પેલા એકબીજાની સામું જોઈએ પણ કહી શકે નહીં મને. જા એટલે હું સમજી ગઈ. મેં કહું શું છે? માતાજી તમને પૂછવાનું ખરાબ લાગે પણ અમે લોકો ચા પીવા તો ઉતર્યા જ છે, પણ અહીંયા પેલા રાજા રાણીને વડાપાઉં છે. આટલા વર્ષોથી મને ખબર જ નથી કે રાજા રાણીને વડાપાઉં છે. પેલો નવસારી થી માતાજી અમે તો જેટલી વાર વલસાડ આવીએ ને, એવું જ સુરત નું છે. સુરત નો લોચો પણ ભાવનગર નો એક વેપારી છે, એ છોકરો મને કે માતાજી હું સુરત પાસેથી પસાર થાવ એટલે લોચો ખાઈને જ આવું. એમ આપણે ઈશ્વર ચિંતન કરવું છે તો શું કરવાનું? રોજ મંદિરે જઈએ, રોજ પ્રાર્થના કરીએ, રોજ જપ કરીએ. ધીમે ધીમે આપણા મનમાં શું થવાનું? એ વાતાવરણ ઊભું થાય.
ગઈકાલે આપણે જોઈ ગયા અનેક જન્મ સંસિદ્ધ. આ કેવું છે? એક જન્મમાં થવાનું નથી. અનેક જન્મના આ પ્રકારથી આપણે મનમાં સંસ્કાર પાડ્યા હશે તો આપોઆપ શું થવાનું? આપણું એ મન એ ઈશ્વર ચિંતન કરશે. અને એટલે ભગવાને આદેશ કરવો પડે, યોગી ભવ. આપણા મનમાં એ વાતાવરણ ઊભું કરીએ કે આપણું ચિંતન થાય. જો એટલે આ સમજજો, જ્ઞાન પણ થાય અને ધ્યાન પણ શું છે? ધ્યાન કરવાનું નહીં હોય, ધ્યાન થાય. ચિંતન કરવાનું નહીં હોય, ચિંતન થાય. યોગી બનવું એટલે કે આપણા અંતઃકરણને એ પ્રકારે આપણે તૈયાર કરી દઈએ કે અંતઃકરણ શું કરતું હોય? હાલતા ચાલતા ઉઠતા બેસતા એ ઈશ્વર ચિંતન કરે. અને એટલા માટે ભગવાન અર્જુનને કહે છે તું યોગી બન. પણ ભગવાન આ શ્રેષ્ઠ યોગી તમે એમ કહો તો શ્રેષ્ઠ કેમ છે? એટલે ભગવાન કહે છે યોગી નામ અપી સર્વેશામ. આ સર્વ યોગીઓ જે છે, રુદ્ર આદિત્ય ધ્યાન પરાણામ યોગી નામ, લોકો અનેક પ્રકારના ધ્યાન કરે. જો પેલું રુદ્રનું ધ્યાન કરે અને માતાજીનું ધ્યાન કરે, અનેક પ્રકારના ધ્યાન છે. એટલે ભગવાન કહે છે આવા અનેક પ્રકારના ધ્યાન પરાયણ જે લોકો છે, એ સર્વ ધ્યાન પરાયણ લોકો જે છે એ સર્વમાં શ્રેષ્ઠ તો કોણ છે? મદગતેના અંતરાત્માના. અંતરાત્મા, અંતરાત્મા એટલે આપણું અંતઃકરણ, મન બુદ્ધિ. એટલે શંકરાચાર્ય કહે છે જેનું મન અને બુદ્ધિ શું છે? મયી વાસુદેવે સમાહિતેન અંતરાત્મા અંતઃકરણેન. એનું મન કોને સમાહિત થયું છે? એનું મન ક્યાં એકાગ્ર થઈ ગયું છે? આ ભગવાનમાં જેનું મન એકાગ્ર થઈ ગયું છે. ઈશ્વરને આપણે અનેક પ્રકારે ઓળખીએ છીએ. દેવતાઓ પણ ઈશ્વર જ છે. બ્રહ્માજી કહીએ તો ઈશ્વર જ છે. અંબાજી કહીએ, અત્યારે નવરાત્રી ચાલી રહી છે, અંબાજી પણ કોણ છે? ઈશ્વર જ છે. પણ એ ઈશ્વરની એક શક્તિ છે, એક અંશ છે. પણ ખરેખર ઈશ્વર કોણ છે? સર્વવ્યાપી. ભગવાન આગળ કહી જ ગયા આપણને, યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ. જે સર્વત્ર મારા દર્શન કરે છે, જે સર્વમાં મારા દર્શન કરે છે અને મારામાં સર્વના દર્શન કરે છે. એટલે કે એને સર્વત્ર ઈશ્વરના દર્શન થઈ રહ્યા છે. તસ્યાહમ ન પ્રણશ્યામી. ભગવાન કહે છે હું ક્યારેય એનાથી દૂર જતો નથી, એ મારાથી ક્યારેય દૂર જતો જ નથી. એને શું કહેવાય? અહીંયા એક શબ્દમાં શું કીધું? મદગતેના અંતરાત્મા. જેનું અંતઃકરણ મારામાં જ સમાહિત થઈ ગયું છે, મારામાં જ સમર્પિત થઈ ગયું છે. અને એ ભગવાનમાં અંતઃકરણને સમર્પિત કરવા માટે ભગવાન આગળ આપણે બધી પ્રક્રિયા બતાવી ગયા. શનૈહી શનૈહી. ધીરે ધીરે મનને શું કરવાનું છે? ઈશ્વર તરફ વાળવાનું છે. જેમ પેલો એકડો બગડો શીખ્યા ને, બાદ બાકી સરવાળો શીખ્યા, 2 દિવસમાં કઈ આપણને આવડી નહીં જાય. એમ ધીરે ધીરે જેને પોતાના મનને કેળવ્યું છે. એટલે હમણાં કેળવેલો આ શબ્દ બહુ સરસ છે. ગુજરાતી રોટલી જે સરસ થાય ને, કોને કારણે સરસ થાય? લોટ બાંધી રાખીએ અને થોડા વખત પછી લોટને શું કરીએ? આપણે કેળવીએ. બહાર એ લોકો તો શું કરતા? લોટ બાંધે એટલે સીધું વણીને રોટલી તવા પર મૂકી દે. પણ આપણે લોટને શું કરીએ? કેળવીએ. એ જ રીતે આપણા મનને પણ શું કરવાની જરૂર છે? એ કેળવવાની જરૂર છે. અને એટલે ભગવાન કહે છે કે આ પ્રકારથી યોગી બનવું એટલે કે જેનું અંતઃકરણ મને સમર્પિત છે. જાગતા ઉઠતા બેસતા કોનું ચિંતન કરે છે? ઈશ્વરનું ચિંતન કરે. શ્રદ્ધાવાન ભજતે યો મામ. આ પ્રકારથી એને મારામાં શ્રદ્ધા છે, આ બ્રહ્મ જ્ઞાનમાં શ્રદ્ધા છે, ઈશ્વરમાં શ્રદ્ધા છે, શાસ્ત્રમાં શ્રદ્ધા છે. 3 જગ્યાએ આપણી શ્રદ્ધા થવી. ઈશ્વરમાં શ્રદ્ધા હોવી જોઈએ, શાસ્ત્રમાં શ્રદ્ધા હોવી જોઈએ અને ગુરુમાં શ્રદ્ધા હોવી જોઈએ. આ 3 શ્રદ્ધા હોય ને તો જ પછી આ બ્રહ્મ જ્ઞાન શક્ય છે. ગુરુ, શાસ્ત્ર અને ઈશ્વર. એને શાસ્ત્રમાં શું કહેવાનું? ગુરુ કૃપા હશે
ઈશ્વર કૃપા હશે અને શાસ્ત્ર કૃપા હોય તો જ આ બ્રહ્મ જ્ઞાન થાય. અને એટલે ભગવાન કહે છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. એટલું જ નહીં, અહીંયા જે બ્રહ્મ જ્ઞાનની આપણે ચર્ચા કરી રહ્યા છે એ આત્મા કેવો છે? સુખમ આત્યંતિકમ યત, એ આનંદ સ્વરૂપ આત્મા છે. એટલું જ નહીં, એ આત્મા કેવો છે? સર્વભૂત સ્થમાત્માનમ, સર્વભૂતોમાં એ વ્યાપક આત્મા છે. એક શરીરમાં એક અંતઃકરણમાં એ આત્મા નથી. આત્મા કેવો છે? સર્વવ્યાપી છે. તો આત્મા સર્વવ્યાપી છે એમ જયારે કહેવામાં આવે ત્યારે ખરેખર કોને કહેવામાં આવી રહ્યું છે? તમને જ કહેવામાં આવી રહ્યું કે તમે સર્વવ્યાપી છો, એક શરીરમાં તમે નથી. તો ત્રણ કૃપા ભલે હશે પણ પેલી ચોથી કૃપાની પણ જરૂર પડે. શું કહેવાય? આત્મકૃપા. હું તમને એટલે જ વારંવાર કહું કે તમે તમારા વિશે શું વિચારો છો ને એ બહુ મહત્વનું છે. બીજો તમારા વિશે શું વિચારે ને એના કરતા તમે તમારા વિશે શું વિચારો છો. જો આપણે જ આપણા વિશે વિચારતા, માતાજી તમે બોલ્યા કરો અમને કઈ યાદ રહેતું જ નથી, જાઓ એને આત્મનિંદા કહેવાય. એને શું કહેવાય? આત્મનિંદા. સતત આપણે શું કરીએ છીએ પોતાનું? માતાજી અમને બહુ અઘરું પડે. કશું જ અઘરું નથી. ભગવાન કહે છે કે તમે સર્વવ્યાપી આત્મા છો, તો પછી ચિંતન પણ કેવું હોવું જોઈએ? હું સર્વવ્યાપી આત્મા છું. અને એટલે ભગવાન કહે છે, આ ગુજરાતી ભાષા બહુ મજાની. ભગવાને કહ્યું આત્મા સર્વવ્યાપી છે, એટલે પેલો શું કહે? પણ મને લાગતું નથી. અંગ્રેજીમાં શું કહેવાય? આઈ ડોન્ટ ફીલ. મને લાગતું નથી એટલે શું છે? આઈ ડોન્ટ ફીલ. મને કહો આત્મ સર્વવ્યાપી છે એ લગાવવાની વસ્તુ છે? આ ગલગોટાનું ફૂલ છે એ જ્ઞાન છે. એમ આત્મા સર્વવ્યાપી એક અદ્વિતીય ચૈતન્ય છે, એ પણ શું છે? જ્ઞાન છે. એમાં ફીલ શું કરવાનું? એમ શું અનુભવ કરવાનો? એટલે ભગવાન શું કેવું પડ્યું? શ્રદ્ધાવાન. ભલે તમને એવું લાગતું નથી કે તમે સર્વવ્યાપી છો, પણ શાસ્ત્ર કહે છે તમે સર્વવ્યાપી છો, ભગવાન કહે છે તમે સર્વવ્યાપી છો, તો પછી શું કરવાનું? શ્રદ્ધાવાન ભજતે મામ. મારા વાક્યો પર એને શ્રદ્ધા છે, ગુરુના વાક્ય પર એને શ્રદ્ધા છે, અને એ શ્રદ્ધાપૂર્વક શું કરે છે? ભજતે મામ. આ દરેક શબ્દ છે ને એના અનેક અર્થ થતા. જેમ યોગી શબ્દ છે ને આપણે જોયું કે યોગી એટલે ધ્યાન યોગી છે, આમ બીજા કોઈ પ્રકારનો યોગી નહીં. એમ ભજતે મામ. ભજતે એટલે શું કરવાનું? ભગવાનનું ભજન કરીએ. ભજન કરવાનું. સેવતે, શંકરાચાર્ય બહુ શબ્દ સરસ વાપરાય. એનું સેવન કરવાનું. આ સેવતે એટલે સેવન કરવાનું. આ સેવન કરવું છે ને બહુ સહજ મળે. જેને પેલી તમાકુની આદત પડી ગઈ હોય પછી તમાકુનું શું કરતો હોય? એટલે સેવન કેવું જ કહીએ ને. એમાં આપણે કોનું સેવન કરવાનું? ભજતે મામ. એ ઈશ્વરનું સેવન કરે છે. સહજતા છે. સેવન કરવાનો અર્થ શું થાય? એમાં સહજતા છે. ઈશ્વરને યાદ કરવું એના માટે બહુ સહજ છે. આ પ્રકારથી એ શ્રદ્ધાળુ છે અને મારા ઉપદેશને અનુરૂપ એ ચિંતન કરનારો છે. શ્રદ્ધાવાન ભજતે મામ. જે પ્રકારે મેં ઉપદેશ કર્યો છે, જે પ્રકારે શાસ્ત્રમાં ઉપદેશ કરવામાં આવ્યો છે, એ જ પ્રકારે શું કરતો હોય છે? ચિંતન કરે છે. સમય યુક્ત તમો મત. ભગવાન કે છે એ જ મારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ યોગી છે. યુક્ત તમઃ. યુક્ત એટલે શું છે? એનું શરીર મન બુદ્ધિ વાણી એકતાન છે, એલાઇનમેન્ટ. જો યુક્ત ટુગેધર, એને શું કહેવાય? ટુગેધર. પણ ભગવાન અહીંયા શું કહે છે? યુક્ત જ છે એમ નથી કહેતા. આ સારું છે,
આ ઘણું સારું છે, તો શું કે આ શ્રેષ્ઠ છે, ઉત્તમ છે, આ કહીએ ને ગુડ, બેટર, બેસ્ટ. અને તારતમ્ય કહેવાય સંસ્કૃતમાં ને, તારતમ્ય. બ્રહ્મવિત્ત, બ્રહ્મવિત્તર, બ્રહ્મવિત્તમ, યુક્ત, યુક્તતર, યુક્તતમ. એટલે ભગવાન કે છે એ શ્રેષ્ઠ યોગી છે. યુક્તતમનો શું થાય? જેમ ઉત્તમ આપણે એમ કહીએ એમ એ કોણ છે? એ શ્રેષ્ઠ યોગી છે. એટલે શંકરાચાર્યજી સંસ્કૃતમાં કે છે અતિશયેન યુક્ત. એને માટે આત્મચિંતન કરવું, ઈશ્વર ચિંતન કરવું, ઈશ્વરને આત્મ સ્વરૂપે ઓળખવું, એને માટે કેવું છે? ખૂબ સહજ છે. એટલા માટે ભગવાન શું કે છે? એ શ્રેષ્ઠ છે. મતઃ, આ મારો શું છે? અભિપ્રાય છે અર્જુન, કે આ શ્રેષ્ઠ યોગી છે જેને પોતાનું મન બુદ્ધિ મારામાં સમર્પિત કરી દીધું છે, જેને મારા શાસ્ત્ર વાક્યમાં ઉપદેશમાં પણ શું છે? શ્રદ્ધા છે, અને જે મારું સતત સેવન કરી રહ્યો છે એવો જે યોગી છે અર્જુન, એ જ યોગી શ્રેષ્ઠ છે. આમ ભગવાને 6થા અધ્યાયમાં પેલા કર્મયોગથી, કાલે આપણે 6થા અધ્યાયનો સાર જોઈ લઈશું. સંપૂર્ણ 6થો અધ્યાય આપણને શું શીખવે છે એ આવતીકાલે જોઈશું. આ પ્રકારથી ભગવાને અર્જુનને કહ્યું કે અર્જુન, આ પ્રકારે શ્રદ્ધાપૂર્વક તું મને સમર્પિત થઈ જા, તું યોગી બન અને મારું ચિંતન કર. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષદસુ. આ ભગવદ્ ગીતામાં જે ઉપનિષદ છે, ઉપનિષદમાં જે ઉપદેશ કરવામાં આવ્યો છે, જે વિષયનું ચિંતન છે, એ જ ચિંતન અહીંયા ભગવદ્ ગીતામાં છે. અને એટલા માટે શું કહેવામાં આવ્યું? ઉપનિષદસુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે. અને આ ભગવદ્ ગીતા જે છે એના 2 વિષયો છે. બ્રહ્મ વિદ્યા એનો મુખ્ય વિષય છે, અને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવું હોય તો કર્મયોગ એટલે યોગ શાસ્ત્ર પણ આવશ્યક છે. આપણા અંતઃકરણને કેમ તૈયાર કરીએ, આપણે ઉપાધિને કેમ તૈયાર કરીએ, જેથી આપણે આત્મચિંતન કરી શકીએ. અને શું કહેવાય? યોગ શાસ્ત્રે. બ્રહ્મ વિદ્યામાં, યોગ શાસ્ત્રમાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે, શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે. અર્જુને કહ્યું શિષ્યસ્તે હમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. હું તમારો શિષ્ય છું. તો ભગવાન ગીતાચાર્ય બન્યા, ભગવાન આચાર્ય બન્યા, અર્જુન શિષ્ય બન્યો. અને ગુરુ એટલે કે આચાર્ય અને શિષ્ય જે છે એની વચ્ચે શું હોય? સંવાદ. ચર્ચા 4 પ્રકારની હોય. એક છે ને વાદ કહેવામાં આવે. વાદ એટલે આપણે દલીલ કરીએ, દરેક જણ પોતાનો શું છે? પોતાનો મત રજૂ કરવાનો પ્રયત્ન કરે ને, વાદ કહેવાય. ગુરુ અને શિષ્ય વચ્ચે જે હોય એને સંવાદ કહેવાય. ગુરુ અને શિષ્ય વચ્ચે શું કહેવાય? સંવાદ. પછી બીજા 2 પ્રકારના છે. પોતાનો જ મત સાચો છે અને પોતાના જ મતને સાચો પુરવાર કરવા માટે એ પ્રયત્ન કરે, તર્ક કરતો હોય, દલીલ કરતો હોય, એને જલ્પહ કહેવામાં આવે. હું જ સાચો છું. બુદ્ધ સ્વામીજી બહુ સરસ, મારા મોઢામાંથી નીકળ્યું ને એટલે સાચું જ હોય. અને પછી બધી દલીલ કોના પર ચાલતી હોય? તો હું સાચું છે ને એ પુરવાર કરવા માટે જે દલીલ કરતો હોય એને જલ્પ કહેવામાં આવે. અને પેલો સામેવાળો જે છે, હું કહું છું એટલે સાચું છે, એને જલ્પ કહેવાય. તે કીધું એટલે ખોટું જ હોય, એને વિતંડા કહેવાય. એટલે સામેવાળાને પછાડવાનો પ્રયત્ન કરે, સામેવાળાને ખોટો પુરવાર કરવાનો પ્રયત્ન કરે, એને શું કહેવાય? વિતંડા. વાદ. વાદ એટલે કે 2 સમાન વ્યક્તિ જે છે એ દલીલ કરતા હોય. કંઈક સમજવા માટે બંને જણા શું કરે છે? સમાન છે, અને કંઈક સમજવા માટે એ લોકો ચર્ચા વિચારણા કરે ને વાદ કહેવાય. જલ્પ એટલે પોતો જ સાચો છે એવું માની લીધું, એને નિર્ણય જ કરી લીધો. સામેવાળો ગમે એટલો તર્ક આપે ને તો પણ એ શું માને? નહીં, હું જ સાચો. અને પેલો ચોથો જે છે કે વિતંડા એટલે કે તું ખોટો જ હોય, તું કોઈ દિવસ સાચો હોય જ નહીં. એટલે બીજાને ખોટો પુરવાર કરવું એને વિતંડા કહેવાય.
પણ ગુરુ અને શિષ્ય વચ્ચે એટલે શું કહેવાય? શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે. અર્જુન શિષ્ય છે અને ભગવાન આચાર્ય છે. આ આચાર્ય અને શિષ્ય વચ્ચેનો જે સંવાદ જે છે. આમ ભગવદ્ ગીતામાં બ્રહ્મ વિદ્યામાં શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં ધ્યાન યોગો નામ, આ બે નામ છે આ અધ્યાય. આત્મ સંયમ યોગો નામ, કેમ? આત્મા પર નિયંત્રણ મેળવવાનું છે અને આત્મચિંતન કરવાનું છે. એટલા માટે એને શું કહે છે? આત્મ સંયમ યોગ અથવા તો ધ્યાન યોગ. કારણ કે મુખ્ય વિષય કયો છે? ધ્યાન છે. અહીંયા યોગ એટલે યોગ નથી લેવાનો. યોગ એટલે એનો વિષય, સબ્જેક્ટ મેટર. એને અંગ્રેજીમાં શું કહેવાય? સબ્જેક્ટ મેટર. તો કે આ અધ્યાયનો સબ્જેક્ટ મેટર, આ અધ્યાયનો વિષય કયો છે? ધ્યાન એ મુખ્ય વિષય છે અને એટલા માટે આ અધ્યાયને શું કહેવાય? ધ્યાન યોગો નામ ષષ્ઠોધ્યાય. આ ધ્યાન યોગ નામનો 6ઠ્ઠો અધ્યાય છે. આમ આ 6 અધ્યાય થઈ ગયા. કાલે એક દિવસ, કાલે છેલ્લો દિવસ છે. કાલે 11 તારીખે આપણો છેલ્લો દિવસ છે. કાલે 6ઠ્ઠા અધ્યાયનો સાર આપણે જોઈશું, બરાબર? અને બીજી વાર જયારે આપણે મે માં મળીશું, મેમાં 10-12 મે આસપાસ તમે વિચારી લો, ત્યારે આપણે નવો 7મો અધ્યાયનો આરંભ કરીશું. કાલે આપણે 6ઠ્ઠો અધ્યાય. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સન્તુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાન્તિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तु સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાत् પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.